સૌ પ્રથમ તો જો અહીંયા આવી રીતે ફિટિંગ કરવામાં આવે છે. અહીંયા પેકિંગ કરી રહ્યા છે માણસો. અને રોનાલ્ડો જુઓ, ક્રિકેટર ભાઈ અહીંયા મશીન ચલાવે છે ભાઈ. ક્રિકેટર નથી હો ભાઈ, આ કારીગર છે. હેલો દોસ્તો, તો આજના વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. અહીંયા ઘણી બધી ટાઇલ્સો પડી છે, જોઈ શકો છો. હું છું રસિકભાઈ ઠાકોર. આજનો વિડીયો લાસ્ટ સુધી બધા જોતા રહેજો. કેવી રીતે પોલિશિંગ લાઇનની અંદર ટાઇલ્સ પોલિશ થતી હોય છે, આજ બધી તમને પ્રોસેસ જણાવવામાં આવશે. કેમ કે આ બાજુ જોઈ શકો છો, લોકો ફિટિંગ કરી રહ્યા છે. ફિટિંગની અંદર કેવી રીતે ટાઇલ્સ પોલિશ, અમારે આ શેઠ જઈ રહ્યા છે મોટરસાઇકલ લઈ, અને અહીંયા જુઓ ફિટિંગ કરી રહ્યા છે બે ભાઈઓ. આવી રીતે લાઇન ઉપર ટાઇલ્સ ચડાવવામાં આવે છે. અહીંથી પાંચ ટાઇલ્સ એકસાથે મૂકવામાં આવે છે, અને આગળ જોઈ શકો છો, એ પણ તમને દેખાડું. જુઓ આવી રીતે 5 ટાઇલ્સ ઉપર લાઇન ઉપર રાખી રહ્યા છે. અને આગળ અહીંયા જુઓ એક ટાઇલ્સ અલગ અલગ થઈ જશે અહીંયા, કેમ કે લાકડું આડું રાખવામાં આવી દીધું છે. જુઓ, અને આને પછી એક જ ટાઇલ્સ અંદર જશે ભાઈ. 2 ટાઇલ્સ ના જ આવી જોઈએ, અને કાંઈ મશીનની અંદર તૂટી જાય ભાઈ. આગળ આ છે કેલિબ્રેશન મશીન, આની અંદર પોલિશ ટાઇલ્સ થતી હોય છે. જોઈ શકો છો અહીંયા સુધી આગળથી આવી રહી છે ટાઇલ્સ, અને આ છે કેલિબ્રેશન મશીન, આની અંદર ટાઇલ્સ પોલિશ થતી હોય છે ભાઈ. જુઓ ઘણી બધી મોટરો ઉપર આપેલી છે, મોટરો હોય છે, ને આવા રોલર પડ્યા હોય છે. આ કેલિબ્રેશનની અંદર રોલર ચડાવવામાં આવે છે, એના દ્વારા ટાઇલ્સ પોલિશ થતી હોય છે. પોલિશ થવાનું કારણ એ કે ટાઇલ્સ ઉપર ઘસાતી હોય પછી ચમક આવે ભાઈ. અહીંયા હેલ્પર રાખવામાં આવે છે, ટાઇલ્સ ફસાય નહીં અથવા તૂટેલી ટાઇલ્સ આવે તો કાઢવામાં આવે છે. અને આ બાજુ તમને દેખાડું છું હમણાં થોડી વારની અંદર કે રોલર કેવા આવે છે કેલિબ્રેશનની અંદર ચડાવવામાં, એ પણ તમે લાસ્ટ સુધી જોતા રહો. આવી રીતે જો ટાઇલ્સ ઓટોમેટિક અહીંયા આગળ ફરતી હોય છે. ને આ છે રોલર કેલિબ્રેશનની અંદર. તમને મશીન દેખાડ્યું તે રોલરની, આ રોલર છે, રોલર કહેવામાં આવે છે. મશીનની અંદર આ રોલર ચડાવવામાં આવે છે, કેમ કે આ રોલર જ ઉપર ટાઇલ્સ ઉપર ઘસાતો હોય છે ભાઈ, ત્યારે ટાઇલ્સ પોલિશ થતી હોય છે. ને આ પણ બીજું 2 નંબર કેલિબ્રેશન છે, આની અંદર પણ ટાઇલ્સ આવી રીતે પોલિશ થતી હોય છે. આવા 3 કેલિબ્રેશન ટોટલ હોય છે. એની પાસે આવશે પોલિશિંગ મશીન. પોલિશિંગ મશીનની અંદર મિત્રો કેવી રીતે ટાઇલ્સ પોલિશ થાય છે એ પણ તમને સમજાવું. લાસ્ટ સુધી બધા સ્ટેપ બાય સ્ટેપ વિડીયો જોતા રહેજો, બધા તમને પ્રોસેસ સમજાવવામાં આવશે. અહીંયા પણ જુઓ એક હેલ્પર રાખવામાં આવે છે. અહીંયા પણ ટાઇલ્સ ઓટોમેટિક ફરી રહી છે ભાઈ. અને આ બાજુ એક કારીગર છે અમારે, જે મશીનની અંદરથી દાગીના ખોલવામાં આવે તે પણ સફાઈ કરતા હોય છે. અને અહીંયાથી 3 નંબર કેલિબ્રેશનની અંદર જઈ રહી છે અત્યારે જે ટાઇલ્સ. જુઓ 2 નંબર કેલિબ્રેશનની અંદરથી પોલિશ થઈ અને 3 નંબર કેલિબ્રેશનની અંદર જાય છે ટાઇલ્સ. ને આ ભાઈ ધોઈ રહ્યો છે. જો મશીનના સ્પેર પાર્ટ દાગીના છે, દાગીનાને અહીંયા અમારે રિપેરિંગ કરવામાં આવે છે ભાઈ. કંપનીની અંદર ટોટલ ગમે તે મશીનરીનો દાગીનો છે અહીંયા રિપેરિંગ કરતા હોય છે. અને આગળ પણ સામે સુધી લાઇન પોલિશિંગ દેખાઈ રહી છે. આ છે એક 3 નંબર કેલિબ્રેશન પછીનો નજારો જોવા મળે છે. અને હવે પોલિશિંગ મશીન આવશે. પોલિશિંગ મશીનની અંદર ટાઇલ્સ પોલિશ થતી હોય છે ભાઈ. ગોળ ગોળ હેડ આવે છે, હેડ દ્વારા પોલિશ થતા હોય છે ભાઈ. સામે ભાઈ જેક લઈને જઈ રહ્યો છે, જેક ઉપર વજન ઉઠાવવામાં આવે છે અથવા બોક્સ હોય તે ઉપાડવામાં આવે છે. આ છે 1 નંબર પોલિશિંગ. આવા 4 પોલિશિંગ હોય છે. 4 પોલિશિંગની અંદર ટાઇલ્સ પોલિશ થતી હોય છે ભાઈ. લાસ્ટ સુધી બધા વિડીયો જોતા રહો. જો આગળ પાછળ આ પોલિશિંગ મશીન થઈ રહ્યું છે, આની અંદર પણ ટાઇલ્સ મિત્રો પોલિશ થતી હોય છે. સામે દેખાઈ રહ્યું છે 2 નંબર પોલિશિંગ છે. 1 નંબર પોલિશિંગ પછી 2 નંબર પોલિશિંગ આવે. 2 નંબર પોલિશિંગની પછી ટાઇલ્સ વાંસે પાછળ નીકળી જાય છે. આ છે 3 નંબર પોલિશિંગ. અહીંયા લખેલું જય શ્રી રામ, જય કષ્ટભંજન દેવ. 3 નંબર પોલિશિંગમાં પણ ટાઇલ્સ પોલિશ થતી હોય છે, જોઈ શકો છો. સામે મારા ભાઈ બેઠા છે. અને આગળ પણ 4 નંબર પોલિશિંગ છે, એ પણ આ બાજુ આપણે જોઈએ. જો આની અંદર ટાઇલ્સ પોલિશ થઈ અને આ 4 નંબરમાં આવી રહી છે ભાઈ. જો એવા ટોટલ 4 પોલિશિંગ મશીનો હોય છે. આમાં અલગ ઉપર ઘણા બધા યુનિટ પણ આપેલા છે, મોટરો પણ આપેલી છે, અને મશીનની ઘણી બધી લંબાઈ પણ હોય છે ભાઈ. 4 નંબર પોલિશિંગની પછી સાઇઝિંગ મશીન છે. સાઇઝિંગ મશીનની અંદર સાઇઝ મિત્રો કટિંગ થતી હોય છે. જો આ સાઇઝિંગ મશીન છે. સાઇઝિંગ મશીનની અંદર અત્યારે ટાઇલ્સ જઈ રહી છે, અહીંયા જોઈ શકો છો. બંને બાજુ 1 નંબર સાઇઝિંગની અંદર ટાઇલ્સ કટિંગ થતી હોય છે. આ બાજુ જો ટાઇલ્સ આવી રીતે મશીનની અંદર જતી હોય છે, ને એના પછી બંને સાઈઝ
કટિંગ થાય છે ને પછી બે બાજુનું બાકી રહી જાય 2 નંબર સાઇઝિંગની અંદર કટિંગ થતી છે. અહીં બધી મોટરો ચાલુ કરવા માટેનો આ પેનલ છે અને આ બાજુ ઘણી બધી મોટરો પણ આપેલી છે, જોઈ શકો છો. આગળ ટર્નિંગ મૂકેલું છે. ટર્નિંગની અંદર ટાઇલ્સ પણ ઓટોમેટિક ફરી જતી હોય છે. બે બાજુ ગેર આપેલા છે. એક મોટરની સ્પીડ ઓછી હોય છે ને એક મોટરની અંદર સ્પીડ વધારે હોય છે, એના માટે ટાઇલ્સ ફરી જતી હોય છે. ને અહીંયા છે પુશર રાખેલું. પુશર દ્વારા ટાઇલ્સને આગળ પાછળ લઈ જવામાં આવતી હોય છે. જુઓ, ધક્કો મારી રહી છે ટાઇલ્સ. અને અત્યારે હું અહીંયા ઊભો છું, બધાને તમને વિડીયો દ્વારા દેખાડી રહ્યું છું કે કેવી રીતે ટાઇલ્સ પોલિશ થતી હોય છે ભાઈ. તો આવી રીતે સાઇઝિંગની અંદર જુઓ, આગળ પાછળ ટાઇલ્સ લઈ જતા હોય છે. આ છે ટેબલ સાઇઝ માપવા માટેનું. અમારે જયેશભાઈ ટાઇલ્સ અહીંયા માપતા હોય છે. સાઇઝ કેટલા બાય કેટલાની સાઇઝ આવતી હોય છે. અમારી પાછળ જયેશભાઈ ઊભા છે. જયેશભાઈ કહેશે હાલો કેમ છો બધા, જરૂર કોમેન્ટમાં અમને બતાવજો કેવો વિડીયો લાગ્યો છે જરૂર. અને પછી આપણે લાઇન કેવી રીતે ખાલી થાય છે જોઈ શકો છો. અત્યારે હવે લાઇન ડિઝાઇન ચેન્જ થઈ રહી છે. લાઇન આપણે ખાલી કરવાની છે. જુઓ, અહીંયા ઇમરજન્સી આપેલું છે, હવે બંધ કરી દેવાનું મશીન. આ બંધ થઈ ગયું મશીન. એની પછી વચ્ચે કેટલો માલ પડ્યો છે સ્ટોકમાં એ પણ લાઇન ઉપર નાખી દેવાનો છે. જો હેલ્પર ને ઓપરેટરો ટાઇલ્સ અત્યારે કન્વર ઉપર નાખી રહ્યા છે. ને અહીંયા પણ જુઓ ખાલી થઈ રહી છે. થોડી વારમાં આપણે લાઈન બધી ખાલી કરવાની છે. કેવી રીતે ખાલી થાય છે એ પણ આખું તમને દેખાડીશું. આ છે રોલાન્ડો ભાઈ. જુઓ, રોલાન્ડો ક્રિકેટર ભાઈ. ક્રિકેટર નથી ભાઈ, જોજો ઓપરેટર છે ભાઈ, મશીનરીનો ઓપરેટર છે. રોલાન્ડોનું ટી શર્ટ પહેર્યું છે ભાઈ. જુઓ આવી રીતે ખાલી કરે છે. જુઓ કેવી રીતે હેડ ઉપર ઊંચા થઈ રહ્યા છે, ઓટોમેટિક ઉપર થઈ રહ્યા છે ભાઈ, જોઈ શકો છો. આવી રીતે વારાફરતી ઊંચા કરવાના હોય છે હેડને. જુઓ સિલિન્ડર છે, બંને બાજુ સિલિન્ડર લાગેલા છે, એર દ્વારા ઊંચા થઈ જતા હોય છે, ટાઇલ્સ તૂટી ના જાય તે માટે. પછી આપણે 2 નંબર પોલિશિંગની અંદર ટાઇલ્સ આવી રીતે મશીન ખાલી કરવાનું છે. અહીંયા પણ લોકો ટાઇલ્સ નાખી રહ્યા છે. આવી રીતે જુઓ ધીરે ધીરે બધા ટાઇલ્સ નાખી રહ્યા છે. એના પછી આવશે સાઇઝિંગ મશીન. સાઇઝિંગ મશીનની અંદર પણ ટાઇલ્સ ખાલી કરવામાં આવી રહી છે ભાઈ. સાઇઝિંગ મશીન ખાલી કર્યા પછી નેનો મશીન આવે છે. નેનો મશીનની અંદર ટાઇલ્સ પોલિશ થતી હોય છે, જોઈ શકો છો. અહીંયા ઘણા બધા હેડ છે. હેડ ઉપર ફરી રહ્યા છે, ટાઇલ્સ પોલિશ થઈ રહી છે. જો આવી રીતે ટાઇલ્સની ઉપર આવી રીતે પોલિશ થતા હોય છે. અને અહીં કેમિકલ ઉપર ટાઇલ્સ ઉપર પડી રહ્યું છે. આવા ઘણા બધા પણ હેડ છે. અને ટોટલ 3 નેનો મશીન આવે છે. 3 નેનો મશીનની અંદર ટાઇલ્સ પોલિશ થતી હોય છે ભાઈ. જો અહીંયા પણ આ ભાઈ ઓપરેટર છે, નેનો મશીન ચલાવતો હોય છે. સામે પેકિંગ થઈ રહ્યું છે. જો ટાઇલ્સ પેકિંગ બોક્સ થઈ રહ્યા છે. ઘણા બધા લોકો બોક્સ પેકિંગ કરી રહ્યા છે. અને અહીંયા ઓટોમેટિક ટર્નિંગ છે, આની અંદર પણ ટાઇલ્સ ફરી જતી હોય છે. જો આવી રીતે ફરે છે. અને અહીંયા પેકિંગવાળા અત્યારે ટાઇલ્સ ઉતારી રહ્યા છે ભાઈ. જો થોડો પ્રોબ્લેમ આવે એટલે નીચે ટાઇલ્સ ઉતારવી પડે છે ભાઈ. આવી રીતે લાઇન ઉપર ટાઇલ્સો આવી રહી છે, જોઈ શકો ભાઈ. 600 બાય 600ની સાઇઝ છે. વ્હાઇટ બોડીમાં ટાઇલ્સ છે. અને અહીંયા લોકો પેકિંગ કરી રહ્યા છે. જો ઘણા બધા ભાઈઓ આવી રીતે બોક્સ પેકિંગ થતા હોય છે. વિડીયોને જરૂર શેર કરજો, લાઇક કરવાનું ભૂલતા નહીં. અવશ્ય કોમેન્ટ કરજો વિડીયો કેવો લાગ્યો અમને જરૂર જણાવજો. નેક્સ્ટ વિડીયોમાં આપણે ફરીથી મળીશું. અને અહીંયા જો બોક્સ આવી રીતે પેકિંગ થઈ રહ્યા છે ભાઈ. જો આ બોક્સ લઈ જાય છે અને બોક્સને મશીન દ્વારા પેકિંગ થઈ રહ્યું છે ભાઈ. જો આવી રીતે પેક કરવામાં આવે છે. તો મિત્રો આજનો વિડીયો જરૂર ગમ્યો હોય છે. લાઇક, કોમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં. વિડીયોને વધારે શેર કરજો.